માફ કરો એમ નો આવે આપણે ગાયકવાડ વગાડી એમ ના ચાલે ને આઈ ડોન્ટ લાઈક વિઠ્ઠલ બાપા તમે પણ લેશો ભાઈ દિનેશભાઈ આજ સિદ્ધર આશીષ ભૂલી જાઓ આ જે વડીલો છે મારો ભગવાન ભાઈ મારા ધરાજીયા કાકા જગતપુરી ના બોલે જેટલા આજ ભૂલી જાઓ
આજે ભગવતી મહાત્માની કથા છે પેલા ટેસ્ટિંગ તો કરવું છે મોહી હરહુ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ પિંડો ગયા રામદૂત અતિ બલ રામા જય પુત્ર પવન સુત નામા મહાદેવ કંકણ વર કપિયાવ તુમે ગાન આજ વજ્ર સજા દિયા કાંધે ઉજત નીર ઉતારે કંદર સુમન કે જરી અંતર જે જગતા મહાજન કંદર જ્ઞાન ગુની અતિ ચાતુર રામ કાજ જય જય કો રામ પ્રભુ કો રામ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ કાવા જગ રૂપ ધરી હંસ જલાવા રૂપ ધરી અસુર સહાય રામ જય શ્રી બની લખન દિવાડે હિય ભૂમિ હરતિ મુરારે ભગવત सहस बदन तुम रोदस गावे यस कही श्रीपति कंठ लगावे पाल जहाँ के कर को कर सके कहाँ के तुम उपकार तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना प्रभु प्रीता मेरी उपमाई जन दिया गई हजरत नाई राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे कोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत जियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे हर्ष तेज अवधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे बाजा सदा रहो रघुपति के राजा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाए जहाँ जन्म हरि भक्त कहारे और देव जाति कंदन ही हनुमत से सर्व सुख करे संकट कटे के जब पीरा जो तुमरे हनुमत बल पीरा जय 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 हनुमान जिताई तुलसी दास सदा हरि तेरा कीजे नाथ जय नाम
શ્રીમદ ભાગવતની કથા અહીંયા 7 દિવસની કથાનું આયોજન જે થયું છે, સમયની થોડી પાબંદી છે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક, એ 18,000 શ્લોકમાંથી મુખ્ય એક શાસ્ત્રીજી અમારે અહીંયા શ્લોકનું પૂરેપૂરું ભાગવત કરાવું છું સાહેબ. 18,000 શ્લોક હું હરેક શાસ્ત્રી પાસે બતાવું છું, મારો નિયમ છે. કારણ કે પૂર્ણ ભાગવત ન થાય તો દોષ અમારે ભોગવવો પડે છે સાહેબ. શ્રીમદ ભાગવતની કથા એ કેવલ કથા નથી સાહેબ. રામાયણજી જે છે, રામાયણજી તમને જીવન જીવતા શીખવાડે છે. કેવું જીવન જીવવું, ભાઈ કેવો હોય, માં કેવી હોય, બાપ કેવો હોય, દીકરો કેવો હોય, રામાયણ છે કોઈ જાણી જ નથી સાહેબ. આજ તમે જુઓ, કોણ સુખી છે સાહેબ? કોણ સુખી? કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ रहत रहत उदास, थोड़े थोड़े सब दुखी, सुखी प्रभु के दास. 7 દિવસ અમારા કૈલાશ મુક્તિધામની જે કમિટી, અમારા બાલુ બાપા કોની કીધું છે કે વયા ગયા છે? નથી વયા ગયા સાહેબ. વિઠ્ઠલ બાપા ગયા નથી, એ અહીંયા જ છે, પણ સૂક્ષ્મ સ્વરૂપે તમારી મારી વચ્ચે બેઠા છે. તમારી ને મારી દ્રષ્ટિ એને જોઈ નથી શકતી સાહેબ. એમાં વાત મારો તમારો છે. દ્રષ્ટિ એવી કેવો કે તમારી સામે નાચે. કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, તને તારા ભક્તો કેવા ગમે છે? ત્યારે કૃષ્ણ કહે છે કે બેસીને ગાય ત્યાં ઊભો સાંભળો, ઊભો ગાય ત્યાં નાચું રે, પ્રાણ થકી મને મારો વૈષ્ણવ વાલો, અહર્નિશ જેને યાચું. આ શ્રીમદ ભાગવતની કથા, શ્રીમદ ભાગવત કથાની શરૂઆત ક્યાંથી? અને દરેક કથાની શરૂઆતમાં પહેલા મહાત્મય કહેવાનો રિવાજ છે. તો મહાત્મય શું કામ? જ્યાં સુધી મહાત્મય ખબર ન પડે ત્યાં સુધી આપણને એ ગ્રંથની મહત્વતા ખબર નથી. આ તો કહેવાય નહીં, મારે છતાં કહું છું. ભલે ભાઈએ કીધું છે, દિનેશભાઈએ, કે કહેજો. આ તમે મારી સાથે સાઉથમાં આવો, તમે લોકો ખાલી મારી નજર મેળવવા માટે માણસો ગાંડા થયા છે. આ હકીકત છે. બાપુ આવ્યા, દાદા આવ્યા, મહારાજ આવ્યા, એટલી આ રીતે કેવી મને નાનો નંદા અહીંયા હું આવું, મને માન મળે. કેટલું માન! તો અહીંના લોકો મને એ તરીકે જોડે છે કે અમારો છોકરો છે, અમારું બાળક છે, અમારું ચમકી છે, જે કહીશ. કારણ કે એને મારા મહાત્મયની ખબર નથી. એમાં એનો વાંક નથી, પણ મહાત્મય કોઈ કીધું જ નથી સાહેબ. હું દ્રષ્ટાંત દ્વારા આ શ્રીમદ ભાગવતના નિષ્પંચ થતા રસો જ તમને સમજાવીશ કે ખરેખર ભાગવત કેવા શું માંગે છે, કે વોટ ઇઝ મીનિંગ ઓફ ભાગવત? તો ભસે ભક્તિ, કવિ જ્ઞાન, વવિસ વૈરાગ એન્ડ તવિસ તરીજો. તો વાય સે ટુ કોલ શ્રીમદ, મત સે ટુ કૃષ્ણ એન્ડ શ્રીમદ રાધા. રાધા અને કૃષ્ણ ની દિવ્ય કથાઓની લીલાઓનું વર્ણન, એનું નામ શ્રીમદ ભાગવત સાહેબ. અને એ ભાગવત સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાયું. એ આજ મારે તમારે સાંભળવાનું છે. સનકાદિક મુનિઓએ સંભળાયું, જન્મેજીએ સમજાવ્યું. એ ભાગવત આજ હું તમે આટલા વર્ષોથી આ કથા કરીએ છીએ. ભાગવતને લોકો માથે શું કામ ચડાવે છે? આ તમારા ને મારા ઘરમાં સારામાં સારું સીડી હશે, સારામાં સારું ટીવી હશે,
પણ મારા અને તમારા ઘરમાં શ્રીમદ ભાગવત સારું નહીં હોય. આ કડવું સત્ય છે, કહીશ ભલે દુઃખ લાગે. જ્યારે મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વધામગમન થયા ત્યારે પૂછ્યું કે હે પ્રભુ, તમે સ્વધામગમન થાવ છો તો અમે કોના આશ્રય રહેશું? ત્યારે ભગવાને પોતાનું જે તેજ છે એ શ્રીમદ ભાગવતમાં મૂક્યું છે, એટલે આપણે શ્રીમદ ભાગવતને માથે ચડાવીએ છીએ સાહેબ. અને એ તમારા ને મારા ઘરમાં હોય. સમજાય છે વાત? મારે કહેવાય કે છતાં કહીશ, મુસ્લિમ લોકોની ઘરે તમે જાઓ તો મુસ્લિમ લોકોની ઘરે બીજું કાંઈ હોય કે ન હોય, પણ એ મુસ્લિમ લોકોના ઘરમાં તો સાહેબ કુરાન હોય છે, હોય છે, હોય છે, હોય છે ને હોય જ છે સાહેબ. અને આજ મારા ને તમારા ઘરમાં નથી ભગવદ્ ગીતા કે નથી ભાગવત કે નથી ચંડીપાઠ, અને પછી હું તમે એમ કહીએ છીએ કે અમારે તકલીફ છે, પણ તકલીફ હોય જ. ધર્મો રક્ષિતી રક્ષિતઃ, ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે સાહેબ. આ કથામાં મહાત્માની કથામાં આવે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માની કથાનું એનું વર્ણન આ 13 દિવસની કથા એટલે મહાત્માની કથા આવે છે. કારણ કે સાધુ જે છે, સમાજ જ્યારે જ્યારે દુઃખી થાય ત્યારે સાધુ દુઃખી થાય સાહેબ. ભક્તિ સુતો તરુણોત્વા તેને કે રૂપા સમવાપ્તિ યોગમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. આજ કદાચ દરેક માણસોના વિરોધી મળશે કથાકારોના, દરેક કથાકારોના કદાચ કોઈ વિરોધી મળશે 5% હશે, પણ એક કથાકાર જે છે એવું જીવન જીવી ગયા સાહેબ, એવું જીવન જીવા કે એની વાત આવે એટલે મસ્તક મારું ને તમારું નમી જાય સાહેબ. ડોંગરેજ દાદા, સમજાય છે વાત? પરમ ભગવદીય, પરમ વૈષ્ણવ કે કથા કહેતા કહેતા એવું કહેતા કે મારો લાલો મારી સામે નાચે છે. ભાવ હોવો જોઈએ વક્તામાં અને ભાવ હોવો જોઈએ શ્રોતામાં. શ્રોતા અને વક્તા જ્યારે એક થાય ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય. આ તમારા પિતૃઓ જે છે આ વાયુ સ્વરૂપે સાંભળે છે સાહેબ. કારણ કે જ્યારે જોવાની હોય ને સાહેબ, ત્યારે મારા તમારાથી મને અભિમાન હોય મારા જ્ઞાનનું, આ ભાઈને હોય મને ધીરુભાઈને પૈસાનું, પણ જ્યારે છૂટી જાય છે મૃત્યુને કોઈક દિવસ જોજો સાહેબ. મારે તમને એ વાત કહેવાની છે, મૃત્યુ સત્ય છે. આ જગતનું શ્રેષ્ઠ સત્ય મૃત્યુ છે કે મારે તમારે બધાને આવવાનું છે. તો એવું જીવન ન જીવીએ કે જગ તું માયો જગ में जग हसे खुद रोई, ऐसी करनी करचल कबीरा खुद हसे जग रोई. એવું જીવન જીવવું, એનું નામ મૃત્યુ સુધાર્યું. ભગવાન શ્રી પરમાત્મા આ શિવના સાનિધ્યમાં અને છેલ્લે જવાનું છે તો ક્યાં? અહીંયા જવાનું છે ને બાપા હે. અને મેં તો પ્રતિજ્ઞા કરી કે હું દિલ્હીમાં હોઉં, લંડનમાં હોય, આફ્રિકામાં હોઉં કે અમેરિકામાં હોઉં, કારણ કે મારે તો સાહેબ સંતાન પણ નથી. વાસ્તવિકતા બોલું છું સાહેબ, કડવું સત્ય, મારે તો સંતાન પણ નથી. પણ મારો એક એવો સંકલ્પ છે, કદાચ આમાંથી કોઈ હાજર હોય તો ભવિષ્યમાં કહેજો. કારણ કે ઘડી પલ की तुझको खबर नहीं और करे कल की बात. ઘડી પલ की, 1 મિનિટ પછીની ખબર નથી સાહેબ. પણ જ્યારે મારું મૃત્યુ થાય ને તો મારા દેહને સાહેબ અહીંયા લાવવો છે, બસ એવી ઈચ્છા મારી છે. કહેવાનો આશય આ કોક સહકાર આપજો ગમે ત્યાં પૃથ્વીના કોઈ પણ ખૂણા. કારણ કે ન જાણે કિસ દેશ में ક્યાં જવું પડે, ક્યાં હોય, પણ આ સ્મશાન આનું જોયું મને એમ થયું કે મૃત્યુનો ભય ઉડી ગયો હવે મારો. હવે કદાચ કાલ આવતો હોય તો ભલે આજે આવે, પણ આજે જ્યારે મૃત્યુ આવે એ પહેલા કંઈક સારું કામ કરીને જવું છે સાહેબ. કંઈક સારું કામ કોકે તો કેવું પડશે ને, કોઈ કીધું જ નથી. અમારે કોઈ તમારા બધા તમારા વખાણ જ કર્યા છે. હું વખાણ કરીશ તમારા, પણ તમારા અવગુણોના વખાણ કરીશ, ગુણના વખાણ નહીં કરું સાહેબ. કે આટલું કાઢી નાખો. કારણ કે આજ જે ઘટના હું તમને કહેવા જાઉં છું એ સાંપ્રત સમાજની કથા છે.
કથા પ્રાચીન છે પણ અર્વાચીન સમસ્યાઓનો ઉકેલ આ કથામાં છે સાહેબ. શ્રીમદ ભાગવતની શરૂઆત મહાત્મયની કથા કહેવામાં આવે છે. પહેલા મંગલાચરણ કર્યા પછી શુદ્ધ પુરાણી અને સોનકજી, કોઈ પણ કથાની શરૂઆત કરો કે શુદ્ધ પુરાણી આવે, સૌનકજી આવે અને નૈમિષા રાણી જંગલ આવે. તો કોઈ દિવસ કોઈ વક્તાને તમે પૂછ્યું છે કે નૈમિષા રાણીએ ક્યું, વોટ ઇઝ મીનિંગ ઓફ શુદ્ધજી, વોટ ઇઝ મીનિંગ ઓફ સોનક? પૂછ્યું જ નથી, હગાઈ જ રાખ્યું છે. નહીં, આપણા અંદરનો જે આત્મા જે છે એનું નામ શુદ્ધ, અને આપણા જે આજે જે રૂવાડાઓ જે છે એ સોનક છે સાહેબ. તમે આંખનું મટકું એક વખત ઉઘાડીને બંધ કરો, એનું નામ એક નિમિષ પણ પ્રભુમાંથી ધ્યાન જ્યારે વિચલિત ન થાય એનું નામ નૈમિષારણ્ય. આ નૈમિષારણ્યની કથા મારે તમને કહેવાની છે, દિવગંત આત્માઓને કહેવાની છે. અને હું તો દરેકને બોલાવું છું અહીંયા, દરેકને કે પધારો, આ કથામાં તમારું મોક્ષ કરો. કારણ કે જ્યારે તમારું શરીર હશે ત્યારે કંઈક પાપ કર્યા હશે. ગીતાજીમાં લખ્યું છે કે સર્વ ધર્મ પરિત્યાજ મામેકમ શરણમ વ્રજ. અર્જુન, એકવાર તારા પાપનું પ્રાયશ્ચિત કર. એનું ગંગા, સતી અને પાંડવાએ કીધું કે મનને મૂકીને આવો મેદાનમાં તો કરવું પડે નહીં બીજું કાંઈ. પણ હું તમે મન મૂકતા નથી સાહેબ, કારણ કે તમારા ને મારા મનમાં શંકા છે. પાપને એકવાર ગાઈ લ્યો. કોઈની સામે ન ગાવ તો કાંઈ નહીં, કોઈની સામે ન ગાવ તો કાંઈ નહીં. કેવળ ભાગવતને નમન કરવા આવો ત્યારે કહો કે મારાથી આ પાપ થઈ ગયું, બસ છૂટી જશો. કારણ કે ભગવાનને આ જીવ બહુ વાલો છે. આ જીવ ભગવાનને એટલો વાલો છે, પણ જીવ જ્યારે હોય ત્યારે ભગવાન પાસે કપટ 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 ને કપટ જ કરે છે. આપણે કપટ નથી કરવી. એકવાર ભગવાન પાસે બધું જ મૂકીને, દયારામ મૂકી, પંકજભાઈ શુકલ મૂકી અને ભાગવત પાસે બેસી જાવ કે બસ હે ઠાકર, હવે તારી સિવાય કોઈ નથી. અંત સમય આવે ત્યારે દેહનું નહીં રહે ભાન, તેવે સમય મુખ તુલસી દેજો દેજો જમના પાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા. સમય સાધવાનો છે. ભગવાનની કથા, નારદજીનું તીર્થાટન. શ્રીમદ ભાગવતની કથામાં 18,000 શ્લોકો મૂક્યા છે. એમાં શ્રોતા અને વક્તાના લક્ષણો બતાવ્યા છે. શ્રોતા કેવા હોવા જોઈએ અને વક્તા કેવા હોવા જોઈએ. વક્તા પહેલા વહેલા તો બ્રાહ્મણ હોવો જોઈએ. હવે સાંભળજો, જવાબ આપું છું તમને, બહુ સરસ મજા આવશે. અમારે સત્યનારાયણની કથા હતી એટલે કથામાં એવો એક શબ્દ આવે છે કે ભગવાનને બ્રાહ્મણો બહુ પ્રિય હતા. એટલે દરજી ઉભા થયા. એ દરજી કે ભગવાનને બ્રાહ્મણો પ્રિય હતા, તો દરજી પ્રિય નહોતા, પટેલ પ્રિય નહોતા. એનો પ્રશ્ન બરાબર હતો. મેં જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે, સત્યનારાયણની કથામાં લખ્યું છે એ પણ સાચું છે. બ્રાહ્મણો પ્રિય હતા, પણ બ્રાહ્મણ કોણ? વોટ ઇઝ મીનિંગ ઓફ બ્રાહ્મણ? બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણાઃ. બ્રહ્મ કેતા સત્યને જાણે એનું નામ બ્રાહ્મણ. કોને કોને જાણ્યો? વાલજી મોચી, વલ્લભ હરિજન, ગોળો કુભાર, ભોજો ભગત, રોહિદાસ ચમાર, મીરાબાઈ, પાનબાઈ. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણાઃ. બ્રહ્મને જાણે એનું નામ બ્રાહ્મણ. ખાલી ખંભે પહેરવા, ચલે પહેરવાથી બ્રાહ્મણ નથી જવાતું સાહેબ. વક્તા જે છે એને ભાગવતને વેચાતું નથી સાહેબ. આ સત્ય છે. કારણ કે વ્યાસપીઠ ઉપરથી ખોટું ન બોલાય. બોલે છે અમારા, મને પ્રોબ્લેમ નથી, પણ હું તો નહીં જ બોલું. કથા થાય કે ન થાય, કથા સાથે કોઈ લેવા દેવા નથી. પણ એક વસ્તુ છે કે ભાગવતની ધરોહરને આજ બ્રાહ્મણ તરીકે મને જે કર્મ સોંપ્યું છે એ મારે ભાગવતની ધરોહરને સંભાળવી છે. મારે કે ખરેખર ભાગવત શું છે એ આ સમાજને બતાવવું છે. આટલી મહેનત કરું છું.
શ્રીમદ ભાગવતની કથામાં પેલા વક્તાના લક્ષણો બતાવ્યા છે. ગાટલા ઉપર સોવાની ના છે, ગાટલા ઉપર સોવાની ના છે. અમે સારા ઉતારવા માંગીએ કે આવો એસીમાં ઉતારો જોશે ને આવો ઉતારો જોશે, આ જે છે ને. અને ગઈકાલે જોઈ જાજો આવીને, આવતીકાલે જોઈ જાજો આવીને. ગઈકાલે આ ભાઈએ જોયો મને, મારી પહેલી મુલાકાત છે. મને કે બાપુ હાવ લાદી ઉપર હોવો જ. મેં કીધું મારે બોલવું હોય તો મારે પાળવું પડે સાહેબ, મારે બોલવું હોય તો મારે પહેલાં પાળવું પડે. હાલશે ચાલશે ને ફાવશે. વિઠ્ઠલ બાપાનો એક જ શબ્દ કે ફ્લેક્સિબલ થઈ જાઓ. આ થઈ ગયો ફ્લેક્સિબલ, કાંઈ દુઃખ નથી, કથાને વેચાતી નથી. વક્તા ધીર અને ગંભીર હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશળ કે કોઈ પણ જટિલ પ્રશ્ન છે ને સામાન્યતાથી સમજાવે એનું નામ વક્તા. અમારા લોકો યમ નિયમ આસન ધ્યાન ધરણા પ્રાણાયામ એમનો કોઈ બહુ અઘરું કરી દીધું. અને અમારે આમ અમારા વડીલો ગરબા ગાતા હોય, શેરી વળાવી સદગુરુ ઘેરે આવો ને ભગવાન ત્યાં નાચે. ત્યાં યોગ, ત્યાં યમ નિયમ ધ્યાન ધરણા પ્રાણાયામ કાંઈ ન હોય સાહેબ. ભગવાન કે છે વક્તાના લક્ષણો બતાવ્યા પછી શ્રોતાના લક્ષણો બતાવ્યા છે કે શ્રોતા કેવા હોવા જોઈએ. શાંત ચિત્તે આ ઊંચી આંગળી કરજો બધા. ભલે જ્યાં દિગ્ગજ આત્માઓ છે, તમે હજારો કદાચ ભાગવત કથા સાંભળી હશે, રામાયણજી સાંભળ્યા હશે, શિવ પુરાણ સાંભળ્યું હશે, પણ એક તમારા આત્માને પૂછજો કોઈક દિવસ કે મનથી સાંભળ્યું છે. આત્માને તો પૂછે, કદાચ મને ન કહે તો વાંધો નહીં સાહેબ, પણ મનથી પૂછજો. કારણ કે 60 વયા ગયા છે સાહેબ, આપણે 50-60 વયા ગયા છે. હવે 2-5 વર્ષ બાકી રહ્યા તો શું કામ ભગવાનનું ભજન કરતા કરતા ન જાવું? ભજન કરતા કરતા એટલે સારો માણસ થઈ ગયો. શ્રોતા જે છે એના જે નિયમો જે છે એ પ્રમાણે પાળવો જોઈએ. આ ચાલુ કથા હું દરેકને ના પાડું છું કે ચાલુ કથા બને તો મોબાઈલને સાયલેન્ટ રાખો. હું અરજ કરું છું, હું કોઈ ખીજાતો નથી, પણ ખીજાવાની ના પાડીશ મારા ગુરુજીએ. અમે ક્રોધ ઉપર બોલીએ કે ક્રોધ ન કરો, અમે ક્રોધ કરીએ. એવું નહીં, હું દાંત જ કાઢું છું. અને દાંત કાઢો એટલે મજા આવે. સામે વાળો માણસ, એક જણાએ મને વિઠ્ઠલ બાબા એક જણાએ મને ન કહેવાના શબ્દો કીધા, લગભગ 2-2.5 કલાક સુધી મને કીધા. સમજો તો જોખી દીધા. હું દાંત કાઢતો હતો. એ અડધી કલાક પછી થાકી ગયો. મને કે આ મારી સાથે બેઠો, મેં કીધું પાણી એવું કંઈક પી લે. મેં કીધું પાન માવો ખાશો? મેં કીધું. મને કે કેમ? મેં તો ખાઈ લે. એણે પાન માવો જગ્યાએ ખાધો, એણે પાણી પીધું. તારે એના દીકરા કેટલા? મને કે એક. મેં કીધું તારા એક દીકરાના સોગન છે, હજી જો તું મને 20-25 ન દે ને તો એ માણસ મારા પગમાં પડી ગયો સાહેબ. કેમ? મને કે હું બાપુ ગુરુ ગોતવા નીકળો છું. મેં કીધું હું ગુરુને લાયક નથી, તું તારો ગુરુ થઈ જાય. તારો ગુરુ એટલે શું? કે જે આપણી ભૂલ છે એ ભૂલને આપણે સુધારીએ એનું નામ ગુરુ. તો શુદ્ધ જે છે એ સોનત. આજ મને તમારો આત્મા પૂછે, આજ ભલે આપણે